કોષચક્ર અને કોષ વિભાજન વિશે ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં પણ આપણે સમવિભાજનની વિવિધ અવસ્થાઓ વિશે અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમવિભાજનની આ કોષ કેન્દ્ર વિભાજનના 2 તબક્કાઓ વિશે જોયું. આપણે પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા આપણે જોઈ ગયા આગળ કે પૂર્વાવસ્થાની અંદર જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવાની શરૂઆત થાય છે. સાથે સાથે રંગસૂત્ર દ્રવ્ય જે હતું એ રંગસૂત્ર દ્રવ્ય ઘનીભવન થાય, ઘનીકરણ થાય છે. એને કારણે ટૂંકા અને ઘટ સ્પષ્ટ બનવાની શરૂઆત થાય છે. આ સાથે સાથે અહીંયા જે તારા કેન્દ્રો હતા એ તારા કેન્દ્રો જે આંતરાવસ્થા દરમિયાન દ્વિગુણન પામેલા એ બંને ધ્રુવ પાસે સ્થાનાંતરિત કરશે. અહીંયા પૂર્વાવસ્થાની અવસ્થા જોઈ. ત્યારબાદ આપણે જોયેલું ભાજનાવસ્થા. ભાજનાવસ્થાની અંદર કે આ રંગસૂત્ર કોષ કેન્દ્ર પટલ એ અદૃશ્ય થઈ જાય છે. આ રંગસૂત્રો હતા એ હવે આપણને ટૂંકા ઘટને સ્પષ્ટ જોવા મળે છે. અને રંગસૂત્રોનો જ્યારે અભ્યાસ કરવો હોય તો રંગસૂત્રોનો અભ્યાસ ભાજનાવસ્થા દરમિયાન જ શક્ય બને છે, કારણ કે એની અંદર ટૂંકા ઘટને સ્પષ્ટ જોવા મળે છે. તો આવા રંગસૂત્રો છે. આ બાજુ બંને ધ્રુવ તરફ સ્થાનાંતર પામેલી ત્રાક તંતુઓ છે એમાંથી દ્વિધ્રુવીય ત્રાક તંતુઓ નિર્માણ પામે છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થવાને કારણે જે રંગસૂત્રો હતા એ રંગસૂત્રો હવે વેરવિખરાઈ જાય છે કોષરસની અંદર. અને આ ત્રાક તંતુઓ નિર્માણ પામે છે ત્યારે ત્રાક તંતુઓ તેને સેન્ટ્રોમિયર રંગસૂત્રોના સેન્ટ્રોમિયરથી એક તરફના ધ્રુવ એની સાંકળે છે, અહીંયા જોડે છે એ રીતે. અને ભાજનાવસ્થા દરમિયાન જે મધ્યાવસ્થા પટ્ટિકા હતી જેને આપણે ભાજના તલ તરીકે પણ ઓળખતા હતા એના પર રંગસૂત્રોને ગોઠવે છે. અને એ રીતે ગોઠવાય છે કે બંને એની રંગસૂત્રિકાઓ એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાયેલી હોય. આમ આ અવસ્થા ભાજનાવસ્થા. અને ભાજનાવસ્થા બાદ હવે જોઈએ આપણે ભાજનોત્તર અવસ્થા, એના ફેઝ. તો ભાજનોત્તર અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરથી રંગસૂત્રોનું વિભાજન થાય છે. એટલે આપણને પ્રશ્ન આવી રીતે પણ પૂછાય છે અહીંયા કે ભાજનોત્તર અવસ્થાની અંદર અહીંયા આપણે જોઈએ કે ભાજનોત્તર અવસ્થા. તો ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રો કેન્દ્રનું એટલે કે સેન્ટ્રોમિયરનું વિભાજન છે. એટલે પ્રશ્ન આવી રીતે પણ પૂછાય છે કે સેન્ટ્રોમિયરનું વિભાજન દર્શાવતી અવસ્થા જણાવો. સેન્ટ્રોમિયરનું વિભાજન દર્શાવતી અવસ્થાઓ જણાવો. તો હવે ભાજનાવસ્થા પછી ભાજનોત્તર અવસ્થાની શરૂઆત થશે. અને ભાજનોત્તર અવસ્થા છે એ અવસ્થાની શરૂઆતમાં જે મધ્ય પટ્ટિકા અથવા તો ભાજના તલ છે એ ભાજના તલ પર રંગસૂત્રો ગોઠવાયેલા હોય છે, જે આની આગળની અવસ્થા દરમિયાન ગોઠવાય છે. તો આ જે ગોઠવાયેલા છે રંગસૂત્રો એ રંગસૂત્રો અહીંયા આવી રીતે દર્શાવે છે. આ રંગસૂત્રિકાઓ અને રંગસૂત્રિકાઓની વચ્ચે સ્પષ્ટ સેન્ટ્રોમિયર જોવા મળે છે. સેન્ટ્રોમિયર જોવા મળે છે અહીંયા. અને એ સેન્ટ્રોમિયર અહીંયા આ બાજુના ત્રાકતંતુ અને અહીંયા આવી રીતે સંકળાયેલું જોવા મળે છે. તો હવે અહીંયા આ જે સેન્ટ્રોમિયર છે ભાજનોત્તર અવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર છે એ વચ્ચેથી આમ વિભાજિત થશે. આવી રીતે આમ વિભાજિત થશે. વિભાજિત થવાને કારણે જે સેન્ટ્રોમિયર હતું એ સેન્ટ્રોમિયર 2 ભાગમાં વિભાજિત થઈ જશે. અને એની સાથે એક બાજુની રંગસૂત્રિકાઓ એટલે કે એકલસૂત્ર અને બીજી બાજુના સેન્ટ્રોમિયર સાથે બીજી બાજુની રંગસૂત્રિકાઓ જોડાયેલી હોય છે. એટલે કે દરેક રંગસૂત્રના 2 એકલસૂત્રો જે રંગસૂત્રિકાઓ હતી હવે છૂટી પડશે. અને આ રંગસૂત્રિકાઓ જે છૂટી પડશે બંને એ હવે પછી જ્યારે કોષ વિભાજન બાદ જે નવા કોષો નિર્માણ પામશે એમાં કોષ કેન્દ્રનું રંગસૂત્ર તરીકે વર્તશે. એટલે કે રંગસૂત્ર બનશે અહીંયા. આમ આ સેન્ટ્રોમિયરમાંથી એટલે અહીંયા આપણને જોઈએ પરિસ્થિતિ તો આપણને આવી જોવા મળશે. અહીંયા સેન્ટ્રોમિયરમાંથી વિભાજન પામવાને કારણે હવે બંને બાજુની રંગસૂત્રિકાઓ એ આ જે ત્રાકતંતુઓ છે ત્રાકતંતુઓના સંકોચનને કારણે છૂટી પડેલી રંગસૂત્રિકાઓ હવે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતર કરશે. એટલે ત્રાકતંતુઓ ક્રમશઃ ટૂંકા થતા જાય છે અને ટૂંકા થયેલા ત્રાકતંતુઓના
છેડે અંત ભાગમાં ગોઠવાયેલી રંગસૂત્રિકાઓ, હા, એટલે કે પોતાનું જે સ્વતંત્ર સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર સાથે રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ જશે. આ રંગસૂત્રિકાઓ આ ધ્રુવ તરફ જશે, સામેની બાજુની રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે એ તેના સામેના વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતર કરવાની શરૂઆત થશે. આમ સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકાઓ, આ જે સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવતી જે રંગસૂત્રિકાઓ છે, આ સેન્ટ્રોમિયર છે, એ હવે રંગસૂત્રો તરીકે વર્તેશ. હવે શું થશે? અહીંયા રંગસૂત્રિકાઓ રંગસૂત્ર તરીકે વર્તશે. અહીંયા આમ રંગસૂત્રો મધ્યાવસ્થા પટ્ટિકા, આ મધ્યાવસ્થા પટ્ટિકા હતું એનાથી દૂર જતા તેના સેન્ટ્રોમિયર, બાજે સેન્ટ્રોમિયર જે તરફ ગોઠવાયેલું હશે સેન્ટ્રોમિયર એ તરફના ધ્રુવ તરફ જશે, એટલે કે પોતાના ધ્રુવ તરફ સ્થાનાંતરિત કરશે. અને તેથી રંગસૂત્રોને ધ્રુવ તરફ જે લઈ જાય ત્યારે આ જેની ભુજાઓ છે એ ભુજાઓ પણ એની સાથે સાથે સેન્ટ્રોમિયરની સાથે સાથે ભુજાઓ પણ ધ્રુવ તરફ સ્થાનાંતરિત કરશે બંને બાજુ. એટલે સેન્ટ્રોમિયર અને તેની રંગસૂત્રિકાની ભુજાઓ આ જે તે ધ્રુવ તરફ સ્થાનાંતરિત કરશે અહીંયા. અને આ અવસ્થાને અંતભાગમાં, એટલે કે ભાજનોત્તર અવસ્થાના અંતભાગની અંદર દરેક ધ્રુવ પાસે, બંને ધ્રુવ પાસે એટલે કે દરેક ધ્રુવ પાસે જે રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓની જે સંખ્યા છે એ રંગસૂત્રિકાઓની સંખ્યા મૂળ કોષ જે છે, મૂળ કોષમાં જે રંગસૂત્રો આપણે પૂર્વાવસ્થાની અંદર જેટલા રંગસૂત્રો હતા એટલા જ રંગસૂત્રો અહીંયા આપણને જોવા મળશે. એટલે ટૂંકમાં એક રંગસૂત્રના બે ભાગ થયા અને બંને રંગસૂત્રિકાઓ પરસ્પર ધ્રુવ પાસે ગઈ અને ત્યાં ધ્રુવ પાસે ગોઠવાય છે અહીંયા. એટલે મૂળ કોષોમાં જે રંગસૂત્રો હતા એટલી સંખ્યામાં અહીંયા આપણને જોવા મળશે. આમ ભાજનાવસ્થામાં ગોઠવાયેલી જે રંગસૂત્રો હતા એનું વિભાજન સેન્ટ્રોમિયરથી વિભાજન થાય છે આ અવસ્થા દરમિયાન, ભાજનોત્તર અવસ્થા દરમિયાન, અને સેન્ટ્રોમિયરથી વિભાજન થઈ અને બંને બાજુની જે રંગસૂત્રિકાઓ છે સેન્ટ્રોમિયર સાથે જે તે તરફના ધ્રુવ તરફ સ્થાનાંતરિત થાય છે. આમ ભાજનોત્તર અવસ્થા દરમિયાન એની વિશેષતાઓ જોઈએ આપણે તો સેન્ટ્રોમિયરનું વિભાજન થયું એક, બીજું આ બંને રંગસૂત્રિકાઓથી અલગીકરણ થયું, એટલે સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ અને રંગસૂત્રિકાનું અલગીકરણ થયું, અને બીજું રંગસૂત્રિકાઓ આ જે છૂટી પડેલી સેન્ટ્રોમિયર સાથેની રંગસૂત્રિકાઓ છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતર થઈ અને ધ્રુવ પાસે ગોઠવાય છે. આમ અવસ્થા ભાજનોત્તર અવસ્થા, એના ફેઝ. ભાજનોત્તર અવસ્થા બાદ ભાજનાંતિમા અથવા અંત્યાવસ્થા અથવા ટેલોફેઝ. તો સમવિભાજનની અંતિમ અવસ્થામાં તો પ્રશ્ન આવી રીતે પણ પૂછાય છે કે સમવિભાજનની અંતિમ અવસ્થા દરમિયાન કોષમાં કયા કયા ફેરફારો જોવા મળે છે, અથવા તો અહીંયા જે કઈ ઘટનાઓ થશે પૂર્વાવસ્થાથી વિરુદ્ધ પ્રકારની થશે. જેમ કે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થયેલું અહીંયા આપણને પુનઃનિર્માણ પામે છે. અંગિકાઓ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ અથવા તો કોષ કેન્દ્રિકાઓ છે જે આપણને પુનઃનિર્માણ પામે છે. એટલે પ્રશ્ન આવી રીતે પણ પૂછાય કે પૂર્વાવસ્થાથી વિરુદ્ધ ફેરફાર દર્શાવતી અવસ્થાઓ જણાવો. તો કઈ લખવાની આપણે? અંત્યાવસ્થા અથવા ટેલોફેઝ અથવા ભાજનાંતિમા અવસ્થા આપણે દર્શાવી શકીએ. તો અહીંયા જોઈએ કે આની આગળની અવસ્થા એટલે કે ભાજનોત્તર અવસ્થા દરમિયાન બંને ધ્રુવ પાસે રંગસૂત્રિકા સેન્ટ્રોમિયર સાથે બંને ધ્રુવ પાસે પહોંચી જાય છે અહીંયા. એટલે કે આ અવસ્થા ભાજનાંતિમા અવસ્થા દરમિયાન કે પોતપોતાના ધ્રુવ પાસે પહોંચેલી જે રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓ રંગસૂત્રો તરીકે વર્તશે અને રંગસૂત્રો તરીકે વર્તતા તે વિસ્તરણ પામશે ધીમે ધીમે અને પોતાની જે સ્વતંત્રતા હતી કે પોતે રંગસૂત્ર સ્વતંત્રતા એ સ્વતંત્રતા ગુમાવશે અને હવે સ્વતંત્ર રંગસૂત્રોને બદલે એક સમૂહમાં એકત્રિત થઈ જશે અને રંગસૂત્ર દ્રવ્ય અને ત્યારબાદ રંગસૂત્ર દ્રવ્યમાં પરિણમશે અને ત્યારબાદ રંગસૂત્ર તત્વ ઝાડમાં પરિણમે છે. યાદ રાખજો અહીંયા કે ભાજનાંતિમા અવસ્થા દરમિયાન જે સ્વતંત્ર રંગસૂત્રો જોવા મળતા હતા એ પોતાની ઓળખ ગુમાવે છે સ્વતંત્રતાની અને સમૂહમાં એકત્રિત થઈ અને હવે રંગસૂત્ર સ્વરૂપ બદલશે અને સમૂહમાં એકત્રિત થઈ રંગસૂત્ર દ્રવ્ય બનાવશે, રંગસૂત્ર દ્રવ્ય, અને ત્યારબાદ રંગસૂત્ર તત્વ ઝાડ તરીકે અહીંયા જોવા મળશે આપણને. આ ઉપરાંત પછી તેની
જે રંગસૂત્ર તત્વજાળ નિર્માણ પામશે એની ફરતે જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ અહીંયા નિર્માણ પામે છે, પુનઃનિર્માણ પામે છે, જે આપણે પૂર્વાવસ્થામાં અદૃશ્ય થવાની શરૂઆત થઈ ગયું. આ ઉપરાંત રંગસૂત્રોની ફરતે એટલે કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામશે. ઉપરાંત અહીંયા કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન કે અંતઃકોષ રસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER નું પણ અહીંયા પુનઃનિર્માણ થાય છે. એટલે કે આવી અંગિકાઓ અહીંયા નિર્માણ પામવાની શરૂઆત થશે, એટલે કે પુનઃનિર્માણ પામતી આપણને અહીંયા જોવા મળે છે. તો અંત્યાવસ્થા દરમિયાન બંને ધ્રુવ પાસે એક બાળકોષ કેન્દ્ર નિર્માણ પામેલું આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જેમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષના રંગસૂત્ર જેટલી જ જોવા મળે છે. એટલે આપણે એને સમવિભાજન તરીકે અહીંયા દર્શાવીએ છીએ. તો આ અંત્યાવસ્થા ટીલોફેઝ અથવા ભાજનાંતિમ અવસ્થાની વિશેષતા જોઈએ આપણે તો રંગસૂત્રોના વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થશે બંને અને છેલ્લે પોતાની સ્વતંત્રતાની ઓળખ ગુમાવી અને રંગસૂત્ર દ્રવ્યજાળ અને રંગસૂત્ર તત્વજાળ તરીકે અહીંયા જોવા મળશે આપણને. આ ઉપરાંત આ જે રંગસૂત્રોના જે સમૂહ છે એની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. ઉપરાંત અંગિકાઓ, કોષ કેન્દ્રિકાઓ, ગોલ્ગી પ્રસાધન કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષ રસજાળનું પુનઃનિર્માણ અહીંયા આપણને જોવા મળશે. આમ અંત્યાવસ્થાને અંતે એટલે કે 4 તબક્કાઓને અંતે કોષ કેન્દ્ર વિભાજન પામે છે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને ભાજનાંતિમ અથવા અંત્યાવસ્થા. આ 4 અવસ્થા દરમિયાન એક જ કોષની અંદર 2 બાળકોષ કેન્દ્રો આપણને જોવા મળે છે. ત્યારબાદ હવે જોઈએ આપણે કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન પૂર્ણ થયા બાદ એટલે કે કોષ કેન્દ્ર વિભાજન કેરિયોકાઇનેસિસની 4 અવસ્થાઓ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને ભાજનાંતિમ અવસ્થા પૂર્ણ થયા બાદ હવે કોષ રસ વિભાજનની ઘટના બને ત્યારે જ કોષ વિભાજન સંપૂર્ણ રીતે શક્ય બને. તો અહીંયા કોષ રસ વિભાજન એ સમવિભાજનનો ભાગ નથી, પરંતુ કોષ વિભાજનને પૂર્ણ બનાવતી એક ઘટના છે. એટલે કે કોષરસ વિભાજન થાય તો જ કોષ વિભાજનની ઘટના પૂર્ણ રીતે અસ્તિત્વમાં આવે. તો આપણે જોઈ ગયા આગળ કે ભાજનાંતિમ અવસ્થામાં ધ્રુવીય પ્રદેશ પાસે 2 નવા કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યા. એટલે કે એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો આપણને અહીંયા ધ્રુવીય પ્રદેશની અંદર જોવા મળ્યા. એટલે કે દ્વિગુણન પામેલા રંગસૂત્રોની બાળ કોષ કેન્દ્રમાં માત્ર વહેંચણી દ્વારા જ સમવિભાજનની ક્રિયા પૂર્ણ થતી નથી, પરંતુ આ કોષ છે એ પોતે કોષ વિભાજન તરીકે ઓળખાતી એક પ્રક્રિયા દ્વારા 2 બાળકોષોમાં અસ્તિત્વમાં આવે, વિભાજન પામે ત્યારે જ કોષ વિભાજનની ઘટના પૂર્ણ થઈ તેવું કહેવાય. અહીંયા તો કોષ વિભાજનની ઘટનાની વાત કરીએ આપણે તો કોષરસ વિભાજન જે છે, કોષરસ વિભાજન એ કોષરસ વિભાજન વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં બંનેમાં જુદા પડે છે. એટલે અહીંયા આપણને 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય કે વનસ્પતિમાં કોષરસ વિભાજન અને પ્રાણી કોષમાં થતું કોષરસ વિભાજન કઈ રીતે અલગ પડે છે. તો આપણે પહેલાં પ્રાણી કોષની અંદર જોઈએ, ત્યારબાદ વનસ્પતિ કોષની અંદર જોઈએ. તો અહીંયા જે કોષરસ વિભાજન એટલે કે પ્રાણી કોષની અંદર જે કોષરસ વિભાજન થાય છે એ દરમિયાન એક ઉપસંકોચન પામે છે. એટલે કે અહીંયા આ જે દિવાલ એમાં એક ઉપસંકોચન જોવા મળે છે, ઉપસંકોચન પામે છે. અને આ ઉપસંકોચન ખાંચ બનાવે છે. એ ખાંચ પરિઘ તરફથી બંને તરફ આમ કેન્દ્ર તરફ આગળ વધે છે આવી રીતે. અને પછી અહીંયા અલગ રીતે આપણે જોઈએ તો આવા આ 2 કોષ કેન્દ્રો છે. તો અહીંયાથી આ ખાંચ નિર્માણ પામશે પરિઘ તરફથી. બરાબર શબ્દ યાદ રાખીશું, પરિઘથી કેન્દ્ર તરફ ઊંડી થતી જાય છે. આમ ધીમે ધીમે આમ ઊંડી થતી જશે અને પછી આમ જોડાઈ અને આ જે છે એ બંને કોષો અહીંયાથી અલગ નિર્માણ પામશે આવી રીતે. એટલે પરિઘ તરફથી ઉપસંકોચનની શરૂઆત થાય અને કેન્દ્ર તરફ ઊંડી બની અને બંને તરફની ખાંચો કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જશે, આમ જોડાઈ જશે અને આવી રીતે 2 બાળકોષો અસ્તિત્વમાં આવશે. તો આ જે કોષો છે એ કોષોના કોષરસ અને કોષરસીય જે અંગિકા છે એ બંને ભાગની અંદર સરખા ભાગમાં વહેંચાશે. આમ કોષરસ વિભાજન દરમિયાન જે નવા કોષરસ પટલનું નિર્માણ થાય છે
તેને કારણે બાજે અહીંયા 2 બાળકોષો અસ્તિત્વમાં આવે છે. પરંતુ મિત્રો યાદ રાખવાનું ખાસ કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે, કોષ દિવાલ જોવા મળતી નથી. એટલે અહીંયા માત્ર કોષ રસ પટલનું જ નિર્માણ થશે, કોષ દિવાલ નિર્માણ પામતી નથી એ પ્રાણી કોષની અંદર. અને બીજી એક વસ્તુ યાદ રાખીશું, પરિઘથી કેન્દ્ર તરફ, પરિઘથી કેન્દ્ર તરફ. જ્યારે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં આ જે કોષ છે આની અંદર સમજીએ આપણે એટલે થોડી સરળતા રહે. આ જે ભાજનાંતિમ અવસ્થા દરમિયાન જોવા મળતા કોષ, તો કોષરસ વિભાજન અહીંયા કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થાય છે, કેન્દ્રસ્થ. અને કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થઈ અને આમ પરિઘ વિસ્તાર તરફ આમ આગળ વધે છે અને પરિઘ વિસ્તાર તરફ આવી અને આ રીતે આપણને જોવા મળે છે. અને જે 2 પાર્શ્વીય આમ જોવા આ રીતે અહીંયા એટલે કેન્દ્રથી આમ વધી અને પરિઘ તરફ બહારની તરફ જાય છે. અને પૂર્વ સ્થિત જે પાર્શ્વીય દિવાલો છે એ પાર્શ્વીય દિવાલ, આ જે કોષ દિવાલ છે આ બંનેની પૂર્વ પહેલાં જોવા મળતી પૂર્વ સ્થિત કહેવાય ને આપણે, તો એની સાથે જોડાઈ જશે. એટલે આ આખી રચના આ રીતે જોવા મળશે આપણને અહીંયા. અને જે પૂર્વગામી રચના, સાધન પૂર્વગામી રચના છે જે એને મધ્ય પટ્ટિકા તરીકે આપણે અહીંયા કોષ પટ્ટિકા તરીકે ઓળખાય છે. કોષ પટ્ટિકા તરીકે ઓળખાતી એક સાધારણ જે પૂર્વગામી રચના છે એમાંથી નવી કોષ દિવાલનું નિર્માણ પામશે. એટલે નવી કોષ દિવાલ અહીંયા આખી નિર્માણ પામશે. અને આ જે કોષ પટ્ટિકા જોવા મળે છે વચ્ચે જે વિભાજન પામેલા 2 કોષો છે, વિભાજનથી સર્જાયેલા 2 બાળકોષો, એ બાળકોષોની વચ્ચે જોવા મળશે અને એ મધ્ય પટલ તરીકે વર્તાશે. એ કોષ પટ્ટિકા શાના તરીકે દર્શાવે છે? મધ્ય પટલ તરીકે વર્તાય છે અહીંયા. અને મધ્ય પટલની બંને તરફ આ બાજુની તરફ અને આ બાજુ તરફ એટલે બંને તરફ કોષ દિવાલ નિર્માણ પામશે. બંને તરફ કોષ દિવાલ નિર્માણ પામશે અને કોષ દિવાલની અંદરની બાજુએ કોષ રસ પટલ અહીંયા નિર્માણ પામશે. એટલે મધ્ય પટલ પછી કોષ દિવાલ નિર્માણ પામશે અને એની અંદરની બાજુએ કોષ રસ પટલ નિર્માણ પામશે અહીંયા. આમ કોષ દિવાલ અને કોષરસ પટલના નિર્માણ સાથે જ 2 બાળકોષો અસ્તિત્વમાં આવે છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ રંગસૂત્રો જેટલી જ જોવા મળે છે. અને આ જે કોષરસ વિભાજન થાય છે એ કોષરસ વિભાજનના સમયે કોષ અંગિકાઓ હોય જેવી કે કણાસૂત્ર, રંજક દ્રવ્ય કણો વગેરે જે છે એ બંને બાળકોષોમાં એક સમાન રીતે સરખી રીતે વહેંચાતી આપણને જોવા મળશે. એટલે કે સમાન રીતે વિતરણ થતું જોવા મળે છે આપણને. આમ વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં અલગ રીતે કોષરસ વિભાજન થાય છે. એક સિમ્પલ સામાન્ય રીતે આપણે યાદ રાખીશું, પ્રાણી કોષમાં વિભાજનની શરૂઆત પરિઘથી કેન્દ્ર તરફ જાય છે, પરિઘથી કેન્દ્રસ્થ તરફ, અને વનસ્પતિ કોષની અંદર કેન્દ્રથી પરિઘ તરફ જાય છે. યાદ રાખજો. અને બીજો એક મોટો ડિફરન્સ કે પ્રાણી કોષની અંદર કોષરસ પટલ જ નિર્માણ પામે, કોષ દિવાલ નિર્માણ પામતી નથી. એટલે એમાં કોષ પટ્ટિકા જેવી રચનાઓ જોવા મળતી નથી. જ્યારે વનસ્પતિ કોષની અંદર પટ્ટિકા નિર્માણ પામશે, કોષ પટ્ટી, ત્યાંથી કોષ દિવાલનું નિર્માણ પામશે. એટલે કોષ દિવાલ નિર્માણ પામશે ને એની અંદર કોષરસ પટલ નિર્માણ પામશે. આ 2 મેઇન ડિફરન્સ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ માટે આપણે ધ્યાન રાખીશું. આમ કોષરસ વિભાજન થવાને કારણે 2 બાળકોષો અસ્તિત્વમાં આવે છે, જેમાં રંગસૂત્રોની જે સંખ્યા છે એ મૂળ રંગસૂત્રોના સંખ્યા જેટલી જ જોવા મળે છે. તેથી આપણે તેને સમવિભાજન તરીકે ઓળખીએ છીએ. પણ ક્યારેક એવું બને છે કે કેટલાક સજીવોની અંદર કોષ કેન્દ્ર વિભાજન થઈ જાય, કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય, પરંતુ કોષરસ વિભાજન ના થાય તો કોષ કેન્દ્ર વિભાજન થઈ જાય, 2 બાળકોષો નિર્માણ પામ્યા, પણ પછી આગળનો જે તબક્કો છે સાઇટોકાઇનેસિસ અથવા તો કોષરસ વિભાજન એ ન થાય તો શું થશે અહીંયા કે એક જ કોષની અંદર અનેક કોષ કેન્દ્રો નિર્માણ પામ્યા કરશે. હવે આમ જે બહુકોષ કેન્દ્ર ધરાવે છે એવા કોષને આપણે બહુકોષ કેન્દ્રીય કોષ કહીશું. યાદ રાખજો, આગળ અભ્યાસમાં આવશે આપણે. એટલે બહુકોષ કેન્દ્રીય કોષ એટલે શું કે એક જ કોષની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્રો જોવા મળતા હોય તેને આપણે બહુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખીશું. હા, અને એનું સિમ્પલ એક ઉદાહરણ છે આપણને નાળિયેરની અંદર જે પાણી પ્રવાહી જોવા મળે છે આપણને,
જેને આપણે ભ્રૂણ પોષ પેશી કહીએ છીએ, ભ્રૂણને પોષણ પૂરી પાડતી પેશી, એના જે કોષો છે એમાં કોષ દિવાલની કોષ રસ વિભાજન નથી થતું, કોષ કેન્દ્ર વિભાજન થાય છે, એટલે એમાં બહુકોષ કેન્દ્રીય કોષ આપણને જોવા મળશે. આમ 2 લેક્ચરની અંદર આપણે સમવિભાજનની ઘટના પૂર્ણ કરી. પહેલાં કોષ કેન્દ્ર વિભાજન જોયું, જેમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અને ભાજનાંતિમ અવસ્થા, અને ત્યારબાદ કોષ કેન્દ્ર વિભાજન થયા પછી કોષ રસ વિભાજન સાયટોકાઇનેસિસની ઘટના જોઈએ. અહીંયા હવે પછીના લેક્ચરની અંદર આપણે આ જે સમવિભાજનની ઘટના આપણે સમજ્યા, સમભાજન, એ સમભાજનનું મહત્ત્વ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.